દિલમાં થાય જ્ઞાનનો દીવડો, દિલમાં થાય જ્ઞાનનો દીવડો, ઓ માયા અંધારું જોતામાં જાય ગુરુજી એવા ગોતી, માયા અંધારું જોતામાં જાય ગુરુજી. આ વળી પાછી માયા આવી, માયા આગી જાતી જ નથી. વળી પાછી માયા આવી કે દિલમાં થાય જ્ઞાનનો દીવડો. આ મહાપુરુષોનું વસન એ જ જ્ઞાન છે, બીજું એક જ્ઞાન નથી. જો પારખી લો ને તો જ્ઞાન સિવાય બીજું આ જગતમાં કાંઈ વસ્તુ છે જ નહીં. જ્ઞાન એટલે પરમાત્મા, બીજું કાંઈ નથી. પણ પારખું હોવા જોવે. એટલે નિરાજ બાબુ કીધું કે ખીર નીર બે મેળા એકઠા, હંસ કરે બે સાને, બગસોય વાંકું બૂજી શકે નહીં. આ હંસ ગતિ ગુણ ન્યારા, હંસ ગતિ ગુણ ન્યારા. આ સહી પરમહંસ છે અને આપણે બધા સહીની હંસ છે. જેટલા મોતી સણવા હોય ને એટલા સણી લેવા. આવા પરમહંસના મુખમાંથી જે શબ્દ નીકળે ને આ એ હંસ મોતી. આપણે એમ કહીએ કે હંસની સાંસમાં ખટાશ હોય કે દૂધ મૂકો તો કે ફોદો થઈ જાય, પાણી દૂધ પી જાય, પાણી પીડ્યું રહે. એવું કાંઈ ભગવાન નથી અને એવું કાંઈ મનમાં લાવતાય નહીં. પણ આ પરમહંસ જેવી જેની ગતિ થઈ ગઈ ને એના મુખમાંથી જે શબ્દ નીકળે ને એ આ હંસ બનીને આપણે સણી લેવાના મોતી છે. મોતી બીજા ક્યાંય નથી. હે મોતી ક્યાં ગોતવા જાવ? ઓલા મહાસાગરમાં મોતી મળવાનું છે. હે આ તો અર્જુન મહારાજે કીધું, ભજન ભરોસો પડ્યો ગુરુજી મને, ભજન ભરોસો પડ્યો. હા મહાસાગરનું મંથન કરતા જળમાંથી હીરો જડ્યો. હા ક્યાંથી જડ્યો હીરો? હા આ મહાસાગર, આ જળનું બંધાણેલો સાગર છે. આ હીરો આમાં છે, ઓલા મહાસાગરમાં નથી. એટલે સંતોએ કીધું સાધુ પ્રેમ રસ કેમ પીવાય, આ જગતમાં જ્ઞાની ગોથા ખાય. સાગર તીરે સૌ કોઈ જાણે મોતી નીપજે માય, સાગર તીરે હંસલા શોધે કેમ કરી જળમાં જવાય. આ તો જળમાં પડે તો ઊંડા જાય તો વાત બરાબર થાય, નકર થાય એવી નથી. બહુ વાત ગહન છે. મિથ્યા ફૂલ ફળ વિનારેજી, અને ઘણું ભણ્યા શાસ્ત્ર, અને ઘણું ભણ્યા વેદ શાસ્ત્ર અને પુરાણ રે. હા એવી દોજણીને ધેન્યું રે પયતો પડદે રહ્યું રેજી, અને ગવનો પાલક પૈનો અજાણ રે. હા એવા ભણીને શું ફૂલ્યા રે, મિથ્યા ફૂલ ફળ વિના રે. આપણે બાળકને ભણવા બેસાડીએ ને સિનિયર જુનિયર, પછી પહેલું ને બીજું ને ત્રીજું ને એમ કરતાં બારે પોગાડીએ ને. 12 ભણી રે પછી 3 વર્ષ કોલેજ કરે, પછી એને ગમે એવી ડિગ્રી મેળવી તો આગળ પાછો ભણે ને. પણ એને એ ડિગ્રી કેટલી ઘડી, ગમે એવી ડિગ્રી કદાચ 5 લાખના પગારવાળી 10 લાખના પગારવાળી કદાચ ડિગ્રી મેળવે તો ક્યાં સુધી બાપુ પ્રાણ ચાલુ છે? ત્યાં સુધી. હે ત્યાં સુધી. એમ એ જેમ ફૂલાય છે એમ આપણે ફૂલાઈ જાય છે. પણ આપણે ફૂલાવાનું નથી. હે આપણે ફૂલાવાનું નથી. એટલે કીધું ઘણું ભણ્યા વેદ શાસ્ત્ર અને પુરાણ, પણ દૂધણી ધ્યેયનું પૈ તો પડદે રહ્યું. દૂધણી ધ્યેયનું કોને કહેવાય? સદગુરુને. સદગુરુને કામધેનું ગાય કહેવાય. પણ પૈ પડદે રહ્યું. શું કર્યું? પૈ એટલે દૂધ. આપણે બહારની વાત લઈએ તો ગાયોનો ગોવાળ હોય એ કદાચ વર્ષોથી ગાયું સારતો હોય અને એને ખબર ન હોય કે દૂધ ક્યાંથી આવે, તો શું કામનું? કાંઈ કામનું બાપુ? કાંઈ કામનું નહીં ભગવાન. હે એમ સદગુરુ છે ને એ કામધેનું ગાય છે. એ તો એવા વર્ષે પણ જો આપણને મોતી લેતા આવડે, શીખી જવાનું મોતી લેતા. જો એ મોતી જો લઈને અને જો એક જ મોતી ગ્રહણ કરીને અને જો એ નક્કી કરી લઈએ તો આપણો બેડો પાર થઈ જાય. વાત બહુ ગહન છે.
આશાની બાંધણીએ પુસ્તકો બાંધ્યા, વિશેષ વાંચીને ભરવા પેટ. જુઓ તમે, આ બધાની આશા હેની છે, બાપુ કંઈક આપશે, બાપુ કંઈક આપશે, બાપુ કંઈક આપશે. બાપુ આમ હાથ કરે ને તો આશીર્વાદ મળી નથી જાતા ભગવાન. હો તો સીતા માતાને લગ્ન કર્યા જનક રાજાએ. તારે વશિષ્ઠ મહારાજ હતા, વિશ્વામિત્ર હતા, હે દશરથ રાજા હતા, જનક રાજા હતા, તો કોઈનો આશીર્વાદ નહીં લાગ્યો હોય. સદગુરુ પાસે સત્ય વસ્તુ હોય એની પાસે હાથ કરો ને તો આપણા ઘર ન ભરાઈ જાય કરે ત્યાં. આ તો સત્ય વસ્તુની વાત છે. તો સીતા માતાને વન વેઠવું પડ્યું. કેવી રીતે? તો આશીર્વાદ લાગ્યો તો વેઠવું પડે. પણ આપણને તો એવા બાપુએ આશીર્વાદ આપ્યા છે, એવા આશીર્વાદ આપ્યા છે કે 8 પોર દિવસને રજની વિસરશો નહીં વાલા. આપણને આવા આશીર્વાદ આપ્યા છે. અને આ જ આશીર્વાદે આપણે આજ રહેવાનું છે ને અહીંયા આજ આપણે નક્કી કરવાનું છે, બીજું કાંઈ નક્કી નથી કરવાનું. એક વાર અમૃત ગળે ઉતરે, એક વાર અમૃત ગળે ઉતરે, મટ મરવાની મટી જાય બીક, ગુરુજી એવા ગોતી. એક વાર અમૃત ગળે ઉતરે. અહીંયા સંતોએ કીધું કે જૂના ધર્મલો જાણી વીરા મારા, જૂના ધર્મલો જાણી, નદી કિનારે સોયનર ઊભો, તુષાનો અસી પાણી, કાં તો અંગ એનું આળસું અને કાં તો સરિતા સુકાણી. હે તો સરિતા તો એને મેળે વય જ જાતી હતી, એ કાંઈ સુકાણી નહોતી, પણ આપણું અંગ આળસું હતું તે વાંકા વળીને પી ન શક્યા. એટલે તરસા રહ્યા. પણ જો આળહ મૂકીને અને આ રસ પી લઈને, એટલે ગંગા સતી કીધું, માણવો હોય તો રસ માણી લેજો પાનબાઈ, પિયાલો આવ્યો છે તત્કાળ રે. કહેવાનું હતું તે કયા દીધું ને, હવે રેણી પાળવાએ તે હાલો રે. હું કીધું રેણી પાળવાની છે, ક્યાંની તો કયા માત્ર, પણ કયા વગર કોણ જાણે. રેણીએ રહેવાનું છે, જેટલી રેણી પળાહે ને એટલા સદગુરુ આપણી નજીક રહે, આગા પાછા થાહે નહીં. ક્યાણીમાં નથી રહેવાનું, રેણીમાં રહેવાનું છે. રેણી તમારા સ્વરૂપમાં તમારી સુરતા આઘી પાછી થાય નહીં, આને રેણી કહેવાય. બીજી રેણી એ કઈ નથી. તમે ગમે એવા કાર્ય કરતા હોવ, ઘરના ગમે તે લાવીને સોટાડતા હોવ કે મશીન હાંકતા હોવ, રસોઈ બનાવતા હોવ, પણ પોતાની સુરતા પોતા હારે જ હોવી જોઈએ, આઘી પાછી ન થઈ જાય. આ સંતોની રેણી છે, બીજી રેણી એ કઈ નથી. આ રેણીનો રસ છે ને એ રોમે રોમ ભીંજાય છે, રોમે રોમ આપણા ભીંજવી નાખે છે. આ રસ છે, રસ બીજો એકેય નથી, આ રેણીનો રસ છે. રેણી થકી રસ જોને શરીરમાં પ્રવરે ને, રેણીથી યુગાવો જોને થાય રે. જો રેણી છે તો આમાં ઉગાવો થશે. નકર કીધું કે દોળી ધરતી જોઈને દોરી જોતર્યા, વાવ્યા પછી ખોવાનું બીજ, આ રૂપે ન રીજીએ બાપુ, રૂપે ન રીજીએ. રૂપ જોવાનું નથી, રૂપ તો રૂપ મૂકીને અને સ્વરૂપમાં રહ્યો, સ્વરૂપના દર્શન બધે કરો. અર્જુન મહારાજે કીધું કે જ્ઞાની ઘર મૂકીને ક્યાં જઈએ, અમે તો અમર લોક દેવ સહીએ. અમરના લોક કીધા હો આપણને, જુઓ તમે, અમર લોક દેવ સહીએ. અન્ન પાણીના આહાર નથી તો સાગર જળ કેમ પીએ, કોઈ પુરુષને કાયા નથી તો કામાતુર કેમ કહીએ. જ્ઞાની ઘર મૂકીને ક્યાં જાય. ડુંગર મધ્ય દવ લાગ્યો કે પંખી તે કેમ બીએ, અગ્નિને કેમ ઉધય વળગશે, મેલ ક્યાંથી મોતીએ. આમાં બેઠો એને કોઈ દી મેલ સડવાનો છે, એને કોઈ દી ઉધી વળગવાની છે. ડુંગર મધ્ય દવ લાગ્યો. આપણે બહારની વાત કરીએ તો મોટા પહાડ હોય, એની માથે તમે આગ ગમે એટલી લગાડતો, પંખીને હું લેના દેના કાંઈ. તો આ માયામાં આ ડુંગર
એટલો દાજી રહ્યો છે, એટલો દાજી રહ્યો છે આ ત્રિપુટીમાં, પણ પોતાને કાંઈ લેના દેના છે. કેમ કે આપણે સદગુરુએ ત્રિગુણમાંથી બહાર કાઢ્યા છે. અંદર રહીએ તો દાસજી પણ ત્રિપુટીમાંથી બહાર કાઢ્યા. નામ રૂપ ને ગુણનો નાશ, ક્યાં ચોથું પદ અવિનાશ. આ આપણા સદગુરુએ આપણને આપ્યું છે. પછી કીધું જાગ્રત સપનું સુસુપતિને તુર્યા આ સારે જગ્યાએ પેશીએ. જાગ્રત સપનું સુસુપતિને તુર્યા આ સારે જગ્યાએ પેશીએ. પરા પ્રસન્નથી મધ્યમાને વેખરી અવિગતમાં જઈ રહીએ. અજ્ઞાની ઘર મૂકીને ક્યાં જઈએ? કેવું ઘર આપ્યું આપણને? જ્ઞાનનું. હવે આ રસ્તો મૂકીને કુળદેવીમાં, ખુરાપુરામાં, હનુમાન દાદામાં આ બધે ભરાઈ જાય તો બાપુ વાંક આપણો કે ગુરુનો? પોતાનો વાંક છે. હો જુઓ તમે, જુઓ હું કોઈને કહેતી નથી હો, તમ તાર કુળદેવી પૂંજવાના છે ને બધું જ પૂંજવાનું છે, પણ સમજીને પૂંજવાનું છે, સમજીને કરવાનું છે ભાઈ સાહેબ. કોઈ ના પાડતું નથી. હે મીરાબાઈ હારે ગયા એટલે હાહુમાં કીધું કે મીરા આપણી કુળદેવીને પગે લાગવા આપણે જવું પડે, પછી બધું કામ આપણે થાય. કે કુળદેવીને કે હા. મીરાને લઈ ગયા કુળદેવીને. ગોખલો હતો કે એમાં બેહારેલા હતા કુળદેવીમાં, કાન પગે લાગો. એ કે આને? એ કે હા. હવે એને લાગુ તો તમને લાગી લઉં તો એને કરતા. અરે આજ કે સમજે ને તાડો કુળનો નાશ થઈ જાય. કે તો હા હું આખી જિંદગી કુળદેવી પૂંજા તોય કુળનો નાશ છો ને. મીરાએ ઠપકાર્યું. હવે ગાથા કોઈની ગવાય છે? મીરાની ગવાય કે હાહુની? મીરાની ગવાય ને બાપુ. કેમ કે મીરા સત્ય વસ્તુને પામેલી હતી. હો એટલે જેમ તેમ વાત નહોતી. એટલે મીરાએ કીધું કે બા તમને પગે લાગુ તો કાંઈ વાંધો ખરો? કુળદેવી તમે છો, તમે કુળ વધ્યો વધાર્યું તારે મેં આવ્યા છે. આ કુળદેવી જીવતી જાગતી કુળદેવી છે. જો જીવતી જાગતી કુળદેવીનું પેટ આવા ઠરી જાય ને કુળદેવી માનું તો તમારો બેડો પાર થઈ જાય. ગોખલાની કુળદેવીની વાત નથી સંતો કરતા. આ તો આપણા ગઢિયા બસારા અજ્ઞાનમાં બધે લેતા આવ્યા ને, એમને રગડતા ને ધગડતા ને. એટલે ઓલો પાણો ખોડે ને તો કાંઈ હુરધન દાદા છે એની તો વાડીએ જાય તો લાશ કાઢવી પડે. તમે જુઓ આ બધી અંધશ્રદ્ધા. તો આપણને આવા સદગુરુ જો મળ્યા હોય અને આપણે અંધશ્રદ્ધામાંથી બહાર ન નીકળીએ અને કોઈને ન કાઢીએ તો આપણી જેવો મૂર્ખો કોણ? વાત આ છે. મીરાબાઈ નાનપણથી મૂર્તિ લઈને ફરતા હતા કૃષ્ણ ભગવાનની કે આજ મારો ભગવાન છે ને વરું તો હું આને જ વરું. ક્યાં સુધી? પણ જ્યારે 20 વર્ષના થયા લગ્ન કરી આપ્યા ને હારે મૂક્યા અને ભોજરાજાના ઘરવાળા તો રાણો નહોતો એનો ઘરવાળો ભોજરાજા હતા. એટલે મીરા બાહી ભક્તિ કરતા હતા ને ભોજરાજાને અંદરની ભક્તિ હતી, અંતરની ભીતરની ભક્તિ હતી. તો મીરા છે રોજ 4 વાગ્યાના ઉઠે, નાય ધોવે, દીવાબત્તી કરે, ઘંટ વગાડે, દૂધ ધરાવે, વાઘા પહેરાવે, બધું જ તિલક કરે, બધું જ કરે 4 વાગ્યાના ઉઠીને. અને ભોજરાજા તો ત્રહી આંખે જોયા કરે. ઓહો ભક્તિ તો બહુ છે, પણ બાહી ભક્તિ છે, ભીતરની નથી. પણ કાંઈ નહીં, પગથિયું ચડ્યાશે એમ કરતાં કરતાં આગળ વધશે. એમ અચાનક 15-20 દી થયા અને ભોજરાજાના મુખમાં અવાજ નીકળ્યો કે એ રામ. એટલે મીરા દોડીને ગયા કે ઓહો એટલા દિવસથી આવી કોઈ દી મુખમાં અવાજ મેં સાંભળ્યો નથી, તો આજ તમે કીધું એ રામ. ઓહો મારો રામ બહાર નીકળી ગયો, હવે મારથી રહેવાય નહીં, મારો રામ બહાર નીકળી ગયો. આપણે રામને ક્યાં ગોતવા જઈએ? મંદિરોમાં, 4 ધામમાં, નદીઓ નાળ બધે ગોતીને, હોમ હવનમાં બધે જ રામને ગોતી છે, પણ રામ કોઈને દર્શન દીધા? 4 ધામની જાત્રા કદાચ ફરીને આવ્યા છું, પણ કોઈએ કીધું કે કોઈ મૂર્તિ બોલી કે આવો આવો તમને ઠાક લાગ્યો છે, તડકો લાગ્યો છે, ટાઢ લાગી છે? એ ખોટું નથી, હાસું છે. આપણે એને ખોટા માનતા નથી, પણ આ તો પ્રગટ પ્રભુની છે મૂર્તિ, આ તો પ્રગટની વાત છે. અને એ તો આપણો વિહામો છે. આપણે એ પગથિયું સડવાનું છે, એ સડતા સડતા આગળ વધશું ને તો આપણને કાંઈક ક્યારેક સદગુરુ મળી જાય ને હાસું આપણે સમજાઈ જાય. બરાબર. પણ મીરાને કીધું કે મીરા હું જાતા જાતા કહેતો જાઉં કે તમે જ્યાં સુધી બાહી ભક્તિ કરશો ત્યાં સુધી તમને પરમાત્માના દર્શન થાય નહીં. તો મીરાએ હાથ જોડીને કીધું કે તો પ્રભુ મારે શું કરવું? તો કે તમે કાશીમાં જાજો, ત્યાં તમને કોઈ સંત આવી મળશે. કાશીમાં આપણે ક્યાં સહી? હમણાં કીધું ને હરજીવનદાસ મહારાજ કે કાયા છે કાશી ત્યાં સુધી જાણશો.
તો આપણે બધા હજી કાશીમાં જ છીએ. આપણું હથિયાર એમ બન્યું નથી, એમ બનવાની વાત છે. એટલે થોડાક દિવસ થયા પછી મીરાએ કીધું કે મારે કે મારા માસીબાન ઘરે જ આવશે કાશીમાં. મીરા કાશીમાં ગયા છે. મીરાએ કીધું કે માસી કે હા કે અહીંયા કોઈ સંત ખરા સત્સંગ હાલે તાર કે હા સંતોય છે ને સત્સંગ છે બધું થાય, પણ મીરા રાણાજીનો દેહ ભોજરાજાનો દેહકાળ થયો છે એટલે મારે તમને ગંગાજીમાં સ્નાન કરાવવું પડે. એટલે 4 પાર્ષદોને તૈયાર કર્યા અને પાલખી લઈને મીરાને નવરાવા લઈ ગયા. એક દી લઈ ગયા ને બીજે દી લઈ ગયા ને આ ત્રીજે દિવસે રોહિદાસને ગંગાજીમાં સ્નાન કરવા જવાનું થયું. ભેટો થઈ ગયો, જુઓ ભેટો થઈ ગયો. એટલે રોહિદાસ મહારાજે આવડાને પૂછ્યું કે ભાઈઓ તમે કેમ અહીંયા આવ્યા પાલખી લઈને? ત્યારે કે ભાઈ એમ ભોજરાજાને ઘરેલા મીરાબાઈ છે એને એમ દેહકાળ થયો છે ભોજરાને મેં સ્નાન કરાવવા લાવી છે. એમ તો કે હા. તો કે મીરાને કહો ને એ કે રોજ કાશીમાં નાવું ને કહેતા એકવાર પાકીમાં નાહી લો ને. હે આ ઉપદેશ છે વા, જુઓ ઉપદેશ છે વા રોહિદાસ મહારાજનો કે રોજ કાશીમાં નાવું એને કહેતા એકવાર પાકીમાં નાહી લો એટલે તમારો બેડો પાર થઈ જાય. આ પાલખીવાળાને રજા દઈ દીધી, તમારે જ્યાં જાવ એને જાઓ, મારે આવવું નથી. આ તો રોહિદાસની પાછળ હાલી નીકળ્યા. રોહિદાસ ઘરે પહોંચ્યા છે, જાપામ જાય છે ને પાછું વાળ જોતા મીરા હાથ જોડીને વાહે હાલ્યા જાય છે. ઓહો મીરા તમે તો કે હા કેમ તમે કીધું ને કે રોજ કાશીમાં નાવું કે એકવાર પાકીમાં નાહી લો, બસ આ શબ્દ મારે સમજવો, બીજું કાંઈ સમજવું નથી. હે બસ આ શબ્દ એક જ મારે જાણવો છે, બીજું કાંઈ જાણવું નથી. તો કે મીરા તમે નોતાઈ થઈ ગયા છો, નતાઈ મટી ગયા છો. કયો હાલો નોતાઈ થઈ ગયા અને નતાઈ મટી ગયા. હું સમજવું આમાં? જ્યારે આ દેહનો જન્મ થયો ને તારે શુદ્ધ સ્વરૂપ ચેતન હતો, બીજું કાંઈ હતું કોઈ એનામાં ક્રિયા નહોતી. તો જો તમે બાળપણમાં જે તમારું સ્વરૂપ હતું એ તમારું મટી ગયું અને તમે બદલી ગયા મીરા. તો તમે જેવા હતા એવા થાવ તો આ વસ્તુ સમજાય, નકર સમજાય નહીં. તો આપણે કેવું બનવું પડે? બાળક જેવું બનવું પડે. જો આ વસ્તુ જાણવી હોય તો આપણે બાળક જેવું બની જવું પડે. હો એટલે પછી મીરાએ કીધું ને કે હું તો જન્મની આંધળી મારા ગુરુજીએ આપી મને આંખ, કે એ આંખ મેં જ્યારે ઉઘાડીને જોઈને ત્યાં ઘટો ઘટમાં મારો ઘનશ્યામ, હું તો એક મૂર્તિને જ પણ ઘનશ્યામ માનતી હતી. સબ ઘટ મેરા સાંઈ, કોઈ ઘટ ખાલી નહીં, ઓ ઘટ કી બલિહારી કે જો ઘટ પરગટ હોય. આ પરગટ હોય એવા ઘટ પાસે જઈએ ને તો બેડો પાર થાય, નકર થાય નહીં. પણ આપણે ટાઈમ જ નથી મળતો ને, આપણે ટાઈમ જ નથી મળતો. ટાઈમ કાઢો. આપણે એમ કહી કે મારે એટલું ઘરનું કામ છે, મારે છોકરા છે, મારે આમ છે, મારે તેમ છે. અમારા ઘરની તો બાપુને ખબર છે, પૂછો. પણ ઘર કોનું છે? સત્સંગ કરવો હોય તો આગળ પાછળ કામ થઈ જાય. આજનું કામ હોય ગઈકાલે કરી નાખાય, હે અને આવતું આજ કરવાનું તો એ કાલ કરી નાખાય, ન કરી નાખાય. સમય કાઢો. આ મનુષ્યનો દેહ વારંવાર આપણને મળે એવો નથી. હે આ તો કેટલાય જન્મોના પુણ્ય એકઠા થયા છે ને તારા મનુષ્ય દેહ મળ્યો છે ને કેટલી માના દૂધ પી ગયા છું અને કેટલી માના પીવું ખબર કોઈને નથી. પણ પરગટ ઓહો એ તો આવા છે, એ તો આવા છે, આ તો આવા છે. પરગટને કોઈ માનતું નથી. હે સમજા ને એ તો ઠેઠ પહોંચી ગયા અનસરધામ. હો પાછા સમજાય ઠેઠ અનસરધામ પાછા પહોંચી ગયા. સમજાય ને કોને કહેવાય? હે હા સમજાય પાછા લપસ્યા. સમજણની વાત છે ન્યારી વીરા મારા, સમજણની વાત છે ન્યારી. આ ખાંડ મીઠાઈની બે પૂતળી બંનેને રંગે બે રૂપાળી. હે પણ સમજણ અને અણસમજણમાં ફેર ઘણો, એક મીઠી ને એક ખારી. હવે બાપુ સમજણના ઘરમાં હોય તો એક મીઠી ખારી છે ખરી? હે આ સમજણનું ઘર છે કે નહીં? જો સમજણના ઘરમાં હોય તો એક મીઠી નથી ને એક ખારી પણ નથી. સરખું છે. મીઠું તો એને ખાંડ તો એ બે નામ સરખું થયું. આ વાત સદગુરુની છે. હો પણ એમાં થીર થાય ને તો બધું થાય, નકર થતું નથી. નકર તો ગાણા ગાયા કરીને ફોનમાં ઉતરા કરીએ, ગાણા ગાયા કરીને ફોનમાં ઉતરા કરીએ. હે બાપુ વાત બહુ મસ્ત છે.
બ્રહ્મ મંત્ર કરી પરિબ્રહ્મનું બ્રહ્મ મંત્ર કરી પરિબ્રહ્મ નું ઓળખાવીને આપે ઉમંગ ગુરુજી એવા ગોતી ઈ ઓળખાવીને આપે ઉમંગ ગુરુજી એવા ગોતી હવે કાળ કરમ મને શું કરે હવે કાળ કરમ મને શું અરે મારો નાથ ફરે છે નજીક ગુરુજી એવા ગોતી મારો નાથ ફરે છે નજીક લાગી બ્રહ્મ કુમારી નો યુત રે લાગી બ્રહ્મ કુમારી નો યુત રે અરે ટળે લોકડિયા તણી લાજ ગુરુજી એવા ગોતી ટળે લોકડિયા તણી લાજ ગુરુજી દૂર માયાનું મંડળ દેખીને દૂર માયાનું મંડળ દેખીને રુદેવાસ કરે ઋષિરાજ ગુરુજી એવા ગોતી રુદેવાસ કરે ઋષિરાજ સદગુરુ મહારાજની